રઘાજી નો ફોન આવ્યો. હા બોલો રઘાજી. શું ના હોય લ્યા તેમાં તાર ભલામણ તમે ગામમાં દેખાતા નહીં કોને તેમ કેવું વાજ્યું 4-5% એમ ત્યાં ખબર કાઢવા તો હવે બોલ હમણું રાખવું હોય તો રાખજો. હું તો આવું રે પડો તમને બાઈક વાળા વગડે હું ના આવે બને ના ના હું તો આવું રે તમે ભલે ના પાડતા થોડું ચાલતું એ વાત કરો તો આવું રે તમે તમારે નહીં કે તમને અહીંયા ખર્ચા પાડ દઉં વાત કરો તે હાર મેલો ફોન મોડે પોકવા જાય હો આમ થાય 2 દાડે હેન ઠેકાણું નતું જવું ખબર ખાતર મફત નો સા જતા તો ભૂખી એવી લાગી છે વાત ઘરે પોકે પેલા તો ખાવું છે. તમે કામે જતો કામ તો એ સાર પૂરો કરો જો ઢોળા સરપંચ છે કે નહીં સરપંચ ચા હે આજે એને રખાજી તાજી નહીં ચમ એટલે આ 2 દાડા પેલા પડે બાઈક વાર થયો કે ને હા રોડ ઉપર રખાજી ઉભા છે એવો ઉલાડીને ઠોચે ને રખાજી તો એ તો જો ને કાકા જાણે તું હેઠ તો ખરો એમને ખેતર જતા ને ખબર કાઢતા પણ ભૂખી એવી લાગી મન તો કઈ વાંધો નહીં એને તો અહીંયા ખાવાનું કહેવાય હાર વેડો હે હાર વેડો હા એવું વાંચ્યું નથી વાત જ આવે એવું મારે તો દાંત આમ ચાલે ના આમ તો અહીંયા બરાબર જય પણ નામ નહીં જઈ પેલા કાતરાજી નંબર હે તો આગળ એમનું ખેતર આવી ટૂંકું પાડ લે ફોન કરીને કહી દઈએ ભલે કાતરા માકર તો નહીં જાવ જાવ ને ફડા એટલે હેડો તમે આવે ફીર પડે યાર એ ફડા હોઈ ગયો છે તાપનો કરવાનો હોય ગયો તો શું કાતરા બુતરા કરતા નહીં ને કઈ છે બીન પછી એટલે વખા પાડવા હે ને કાને એવું હો બાઈક પર પણ કઈ કીધું જ નહીં હોય ને વગડી છે હે જબર કે પણ પડી બાઈક પટકાઈ નાખી ગયું અરે આ ઈ બતા રોડે એમના ઘરની મોરે ચિયો કાય તે સિગરેટ ચેટલી 160 ની સ્પીડ માં તે ઉલાડીને ઠોચે જો જો સુખિયા મણતો જો હે લે કાતરોજી હે કાતરોજી એક કામ કરજી ઓલા રાહુડા જાન મરસલ હે તને કશું લાગતું નહીં હે તો પાણી ભરતા જા પાણી ભરતા નહીં જાગે ફોડ નહીં જાગે ભાવનારાની મોઘારી આજ રી કાટતો લાગે હે એ કાતરો તારું થાય જાય જાજે હા જાજે જાજે વરસાદ નહીં એ એટલે પણ આમ તો જો ભરવાના રે એટલે આને કઈ કે ને વેરસી લમાય બે હમણે એકનો ભગાઈ મેલો હમણે પીએ ભગાઈ મેલો એટલે પણ અત્યારે શું પાણી કેમ આવ્યું પડ્યું પાણી સાંટી તારે તે શું કામકાજ કરો તારે હે શિખર તોડ્યા હવે લ્યો ચમ ચાહીને તોડ્યા આવે એટલે કઈ કરતો નહીં નથી દેખાતું હું તો એટલે ચે ભજનમાં જિલ્લા હતા ચે આમ આયોજનમાં જિલ્લા હતા ત્યારે ખરા બપોરે હુઈ રહ્યો હતી એટલે આમને તો એક તો ખબર જ પેલી હોય ખબર એક ચૈતર મહિનો હેડે તે ચૈતર મહિનો હોય તે જાવ અહીંયા ઓર્ડર આવે જવું પડે ચમવર કોક નું આમંત્રણ જવું ના પડે એ આને કોણ ઓર્ડર હાલતું છે એમ કહું અમને છે ને ઓર્ડર આવતા તો છે ડોશી અડે કઈ આવતું નહીં પાછો દેવ દુઃખમાં જાય શુક્ર તમે ધોણવા જો અરે તો ધોવાજી હો ભુવાજી તો નહીં પણ ચમ હાલે તો જવું ના પડે હવે ખાલી ધોણી 5-25 મળે લઈ લેવા સાદરું હોય સાદરું ચિયારા મોઢવા થાય ને અત્યારે સગવડ કરે લ્યો લે હવે સીધા ચારે ન કરે સારું હવે હું શું કહું હા હેડો આપણે રઘાજી ના હતા હવે એના તો ખાલી ખોટું છે એટલે ખાલી ખોટું નહીં આટલા તોડવા તમને હજુ ફોન જ નહીં આવ્યો સનો એટલે આ બાઈક વાળા રઘાજીને ઉલાડીને 3 ઘર રૂપિયા ખરે દીધા એક્સિડન્ટ નહીં થયો રઘાજીને કને ઉલાડે એ તો ચા હાથમાં આવ્યો ઓલા કદી રે પાડી ના દો બાઈક વાળા
રઘાજી ને ઉલ્લા રઘાજી ને ટાંકા આયા 4 પગે તે મને રઘાજી હાચું? હોય આ તો મને આ કે મંજા ખબર હે. મેં તો ફોન કર્યો ને તે કે હમણાં તું તો આવતો જ નહીં કે મારો દિયર જેટલો મારો મિત્ર હે પણ ફોન ના કરે અને બોલ ફોન કર્યો જ નહીં રહ્યો નહીં રે 2 દાડત ભાન મેં આવ્યો એટલે વાગ્યું હશે પગે કઈ અહીંયા હાથે જ ફોન કરો પગે ને થોડો ફોન કરવાનો હોય. ઓય પણ આ ધોરી રગ આવે કે નહીં એ તૂટી ગઈ એટલે કઈ ખબર ના રહે ને એ શક્તિની રગ આવે તમારે જેમ સટકીની રગ ના હોય બધે એમ એટલે મારા સાથે અમે હંમેશા ની સટકેલી રગે લે આને તો લ્યો એવું જ કહેવાનું થાય હેડો જાવ નહીં ખબર કાઢે ચા કર મને તો શું કે ખબર હે હું તો આવતો જ નહીં કે ખરાબ બપરી જાવ તને તો કે બોલમણા મેં નહીં બોલા મૂકું હારું પરનું બોલમણું કરવાનું હોય હેડો ને મજા આવશે ઋષિ બાર ઠોચો નો ઓછો કાતક વધારે ઠોચી દોત તો એમ કે બાપડો તમે કોણ બાપડો તો એને કહેવાય જ નહીં એમ બાપડો એવું ઓછો નહીં કેવું વાગ્યું હોય છે હે? કેવું વાગ્યું જઈએ તો ખબર પડે ને હેડો જાતા એ ખરાબ બપોરે જઈએ એવું નહીં હદકચરો રહ્યો છે તો આ પીરાવન ને બીજું કઈ કાના તો કોઈ વધ બરાબર આજુબાજુ જોઈને બોચી દબાઈ દેવું એવું ના કરાય એ. આપણે આજ કચરો શેનો અરે રાખે આના કઈ કે ચપ. તારે બોલ તમે કે આજ કચરો લખાય તો એવું હે એની ડોશી ઘરમાં હેન તૈણ ના બારે ની ન્યા કરવા દે ડોશી રીહીન જઈ તેડવા જાતો તો એટલે તો સાધન ની વાટ જોઈને બારે ઉભો થાય એમાં ઠોચી બાઈક વારે ડોશી રીહીન જઈ હે? ચાંદનીએ જઈએ ચા હવે તો 70 વર્ષે છૂટા છેડા લેવાનું કે તેનું જબરી એને તો હારે વિઘન ઉપર એમ વિઘન નહીં 70 વર્ષ થયા ને હવે કે છૂટા છેડા લેવાના આને શું તારી છે ડોશી ને પણ તારો બા કરી હાલશે એક તો આ પગે વાગ્યું હે ને કોણ એનો બા કરશે એનું બધું ડોશી છૂટા છેડા લેવાનું કે એમ કહું ડોશી ને કેવાનું તમારે આ તારે આ લે લોટે જવા જાવું હે ચઈ બારે જાવું હે કોણ બાટા હિડશે એને પગે વગાડી બેઠો હોય હેડો જઈએ તો ખરા હેડો બધા હેડો જાવું તો પડશે ને તાર હવે રિક્ષા લઈને આવ્યો એમ તો મને તો એટલે હાવ ખબર જ નહીં શીખર એનું કામ જ એવું હોય લ્યો જબરી કરી હો આ ઉભા તા ગણે પણ એમ નહીં જબરી કરી હો હે આ પડ્યો મેં આ ઢોરા જો આગળ કોણ સાર નાખે કો હવે આ ગીડત કરે તો શું કરશું કહો આને નથી પટ્ટીઓ ડોસીને તેડીએ આ બધું કરે પણ ડોશીએ હું એમ કહું કોઈ 70 વર્ષ થયા ને હવે છૂટા છેડા લેવા કે બરોબર એટલે ડોસી સામે છૂટા છેડા લેવા હોય તો રખા અલ્યા એવું ના કરે ને આપણે જઈએ બે જણા ને જઈને તેડી આવીએ રખાજીના જ પગ વાંકા છે એટલે થોડો કે કોઈ રગાજીને શું વાત તો કઈક હશે કઈક ગમે ફોલ્ટમાં આયા હોય બીજું શું? નાની નાની વાત માં હોય. ઝઘડા હજુ તારા જેવા જવાન જ્યાં હોય તો ઝઘડા થાય નાની નાની વાત માં આવે હવે તો ધોરા આયા નહીં એટલે ઝઘડા લ્યો જવંજાને ભાઈ. બધાને એવું જ થઈ ગયું છે જવંજાનું હાથ સાના સાના ફાલેડા પીતો ને હા. એટલે પકડી ગયો છે બહુ હતી હોય ડોશીને ચા ખબર પડવા દે તો આ વાત સાચી હે મહારાજ રક્ષા કરજો આ જાડા બને તમે ચમ આમ કર્યું આ ડોશી એક તો હે નહીં અને નાહી હે ને આ ટટ્ટુનીએ આપવાનું બધા ખબર કાઢવા વાળા કરે હવે તો શું કરવાનું તો સા પાણી મેકવાનો કોઈ એને ના ઊભું થઈ શકાતું નહીં આ બાઈક વાળે એવું ફટકાર્યું હોય ને એ ખાતું નહીં હોય ને પડ્યું જોઈએ ને આમ જુઓ ને બરાબર છે આમ તો માટી જેવું ફોનની થેલી લાવી લો હવે પણ આ જા ભટકાળ તાની એમ ને પેક ને પેક પડી લેવા જ ગયો તો તારે છૂટી બાઈક વાર ખબર નાખે કોણ એના વગર ઢોરણ નાખે હા જેવા લે છે એટલે એક શું આ તો કરે લંગડો હોય છે આને તોય જપવાના પડી આ હું તો અલ્યા હે આ હું તો એટલે બહાર હેન કોણ વાકીને જે ડોશી પાસે આવી શું વાંકવા અલ્યા પેલા આયા તા તે વાંચીને ગયા ઈ કે કૂતરા અંદર કરી ના જાય મેં જો આટા વાગતા જાવ ને લે ઉભા થતા ને બેહવા તો હા બે હવે આ કરો તમે બેહો
શું કહો રઘાજી, આમ મજા આવે? અલે તા નહીં દેખાતું? તમે તો ખબર કાઢવા આવ્યા હો કે ભાગવા? ખબર કાઢવા જાય. શું ખબર કે પગે આડીએ પગે પેલા બેહવાનું કરો ને. તમે ઊભા થાવ. તમે ઊભા થાવ જી. પેલી બાજુ ઊભા થઈ જાઓ. એટલે પણ ઉભો થઈ નહીં શકતો. ઊભા તો થાવ તમે એમ કહો. ઓલી ભાઈ નેચે આવતા રહો તમે. ઓલી થેલી ઉપર બેહો. અને આવી લાંબા પગ કરીને ના બે ઓલી થેલી ઉપર ચીક બેહી ના પગ નેચે રહેવા થેલી જોઈએ. ઉપર બેહો તમે. ઓલી થેલી ઉપર બેહો. કરતર ના અરે થાય. આ તો તમે તો ખબર કાઢવા પણ આવ્યા હો. પછી ભાઈ વાત કરીએ પણ તમે હેઠા તો બેહો. વાત કરો શું કેવું લે કાતરા? સાચી વાત છે. બસ બેહો. બસ બે કાતરા આડું પડ. યારજી આ પંખો સારો થાય. કશું નહીં થાય. નહીં કરવો આપણે માયરો ખડો છે. હા. હવે બોલો ચી દવાજી તું પૂછો કાતરાજી. એટલે એમ છે ને ભટકાણું તું. પૂછી અલ્યા પેલા ઢંકે ઉભો તો પટકાડ્યો અને તમે તો આ ખબર કાઢવા આવ્યા, ખાટલો રોકવા કઈ સમજ નહીં પડતી. હુવા નહીં આવ્યા ને? પણ ખબર કાઢવા જાય કે હું આયા છી વાત કરો હરે. અરે પણ મને ઉભો કરીને તમે બેસી ગયા ખાટલામાં. એટલે આખો જે અમને પગ રાખીને રઘુ જલી જાય. શું રઘુ ચલી જાય ભૂડું તમે તો. ગારનું વાગ્યું છે તારના અમને મળશે. પણ ખાટલામાં ડોક્ટરે કીધું કે ખાટલામાં રહેજો તો પણ ખાટલામાં જ રહેવું પડે ને. એવો જ કયો ડોક્ટર હતો? ડોક્ટર તો કે હે આવી દવા આટલું ફરતું રહેવું પડે. શું કેવું? અને આમ કેવું મધરેટ ગટું જોઈ એટલે જોઈને. કઈ વાંચું નહીં. માટ લીધું થયું હોય. અલ્યા હુવા માં લીધું અંદર અલ્યા ટાંકા આયા હે. કેટલા આયા? હુવા દોડે 4 ટાંકા લીધેલા હે. એટલે એ મેં જાવ દે. હા, ચેક કરી કેટલા તા હાચા હે ખોટા? આ તો ખાલી ખાલી પાટા બોધી બે શું કરવાનું? આપણે અલ્યા ખાલી ખાલી નહીં આમ જો આ હુજી જેલું નહીં દેખાતું આમ. આ હુજીલું નહીં દેખાતું. અલ્યા દબાવશો નહીં એ. હાથમાં ટાંકા નહીં અડ્યું અરે દબાવશો નહીં તમે. તમે તો અલ્યા ખબર કાઢવા વાળા માણસો આવે ને આમ પૂછીને આમ ખબર પણ હવે કાઢવા. ખબર કાઢવા આ ડોશીને કે સાબા મિલે. દોષિત નહીં ને વ્યારસીન કહું તો મેર આવે. ચમચાજી અલ્યા, વ્યારસીને- હું કામ કરું કરે વળ્યા નહીં દોષિત કામે મેકલું તાર શું કરે. તે ડોશી આયા કે નહીં એમ? આ બાજુ તે ખબર પડી ને તે આઈ હે ડોશી તને કામ એ જઈ હે આ દવાખાનાનું પૂરું તો પાડું જ નહીં. તે છે મારી ખબર હે? હે એમ કે બધા પૈસા દવાખાના વાપરી નાખશે એટલે રૂપિયા લેવા જાય છે. ઓએ તાર શું થાય કે પાછી ઠેલો ભરીને બંધ કરી. ઓય, આને હુજ પડતી નહીં. અલ્યા પણ તાર કોણ કરે કે. એટલે નરવો કરશે આવી રીતે ના આવી રીતે વાત કરે છે. એટલે ચાંદની આવી. સારું હવે ઠંડુ બંડુ મંગાય હે? હા. અલ્યા દુકાન એટલી શેટી એમ કે ઠંડુ મંગાવ. અલ્યા વ્યારસી જાન ભાયા સામેલ ને. અલ્યા વેર છે ને ચા મિલતા નહીં આવડતું. અલ્યા આવડે બધું આવડે વ્યારસી અલ્યા જાન. બધું આવડે તમને શું ખબર લ્યો? હો. બિલ ભરી જાય આમ જુઓ બબે પંખા પડે એમ નહીં કે હવે ઘડીક ચાલુ પણ કરી. અલ્યા ઉભો થઈ આ તમે ખાટલો આ રોકી લીધો તરત. આ લોટે જવા જવું હોય તો કાઠું પડે અને તમે આ પંખો દુઈશે છોડે જો કાતરાજી એના જેવો મયડી લો. કાતરાજી. ઈ અલ્યા ભાજી ગયો હોય. હે? હોય. આ પંખો છોડીને જઈ હા એવું? હવે પાછળ કે છે કે ખબર તારા માં પડી બીજું આ તાર પંખા સોળા ચાહીને બૈરા રહેતા હશે. તે ગટુ હા. એક કામ કર ને ભલે આટલું વારી તો ના. હમ. મને આ તો અલ્યા આ તો ખબર ભાઈબંધ કહેવાય શું કહેવાય. હવે કાતરા હા. મને ચાંદનો હપ્પો પડ્યો નહીં. મને નહીં ખબર. હપ્પો પડે જ છે ને મને ચાંદનો. એટલે આ ખાટલો રોકી લીધો. ઓએ આ તો હવે સમજો ને એક કામ કર ને. એ ભયા તમે સાપી ને એટલે તમે જાજો હો ચા કર. તાણે. સાહેબ આ તમે મને તો હુએ ઉતરાશી નહીં તો આ બે જણા જવાનું નહીં ખબર લેવાય હા સુધી થોડું જવાનું હોય. વાતચીત કરી ઘડીક બેહીએ રાત લ્યો કે જાજો એટલે તો આવા પણ મહેમાનો આવે. આ રીતનું ના સા ખબર પાણીનું. લેવાય આ રીતની ના ખબર લેવા. એક કામ કરો તમે આ કણ બેહો ને મને ખાટલે હુવા દો તો મારે પગ લાંબા રહે. એમ નહીં કોક આવ્યું ને તો ચા પાણીનું તમારે પૂછવું ચા પડે. પાણી તો પેલા વ્યારસી મેકલ્યો નહીં. આ તો હામીને પૂછીએ તારે. આના ચેટલા વિશે મને કઈ. વ્યારસી અમને પાણી તો પીવડાય અમને પાણી પીવડાય. આના કંટાળે જ ડોસી નાઈ જાય. ઓય. અને રોટલાનું ચમનું થાય? રોટલાનું બનાવવા પડે. તો કોણ બનાવે? તો કોણ બનાવે? હું તો કઈ બનાવ યાદી આપતો નહીં બનાવું. ગાંઠિયા ના તો કશું નહીં. લોટ ને એવું છે ને લોટ તો પડ્યો. ડબલ દીવ થઈ જી ના હોય તો કરે જ. અલે એ ભાઈ આ કોણ ધરાવા કોણ જાય? એક તો આ જો એક રોટલાનો ઈ લોટ લે એક રોટલાનો હું લે આ એક. એટલે તમે લોટે અમને એમ થાય કે અમે જ્યાં તા રગાજીને તા તે રોટલા ખાઈને આયા એમને. બને બસ બસ
પણ એટલે આવી રીતના ખબર કાઢવા આવતા હશે. એમને સારું પીવો એટલે પીને એટલે એમને ચા હાલે ડાયાબિટીસ ની અસર છે. અલ્યા જય ડાયાબિટીસ. એટલે હું અસર નહીં ને કઈ પાવ ના, મળશે અલ્યા ભાઈ, અને જેવો બન્યો પાક કેજો. હા એક જ ખામી રહી ગઈ હો વેરજી શનિ શું નહીં વ્યાસી? જરા ગાંઠિયા હોત ને કઈ હાઉ, વ્યાસી? હવે ગાંઠિયા ચાઈ લઈ આલું કે અમને એને લઈને આવવો પડે ગામમાં. એટલે રોટલાનું કરો ને ખબર કાઢવા આયા હે બરાબર. આ તો ગાંઠને ડાઢા ઉપર દામ આપે હે. બોલ બોલ ના કરશો ને રોટલાનું કરો. શું રોટલાનું ખબર કરે? કાઢવા આયા. રોટલા કહું છું ઘડવા પડે તમારે. અને કઈ એમને એમ ખબર કાઢી નહીં જઈએ 5 પછી લઈને જાઓ. જાઓ કાતરોજી આવે ને તે ધોઈ નાખશે રાજાજી. અલ્યા એ વ્યાસી ભેગા કરીને મેકતો જાજે હો ભયા. આ તો નકે શીખા. હું શું કહું યાર ટીવેરા ગેસ ના પૈસા લઈ લીધી કીધું તો ખરું કોઈ એમને એમ નહીં જઈએ 5 પછી લઈને જાઓ. ઓવર તો હવે ન્યા કરશું આપણે. આપણે અહીંથી ખાલી આ થોડી જવાનું હવે હા જાઓ ઘરે હવે. બોલો પણ ચાણ રાખી પૂછી જ જો. રકાજી બોલમણું ચાલે રાખવાનું. બોલામણું જ છે વળી. આ તમે આવો એ બોલામણું. એટલે પાછા આ બધું ના, છે ચાલે ને. એમ લો. હે? આ તો અમે જંગલ બે જણા કાઢવા જાય, આવ્યા. આપણા તો ચેટલા આપણા ભાઈઓ બધા હા. બોલાવવા પડે ખટારા ભરીને થાય માણસો. એટલે એક તો દવાખાનું થાય અને પાછું બોલામણાનો ખર્ચો થાય. તો એટલે આપણે પણ સાવચેતન રહીએ ને. અને મને ઉછીતા 2000 આલો તો હું બોલમણા માવ એટલે પછી લેતો આવીશ. હા એટલે પૈસા આ દવાખાના વાળા ડોક્ટર બાકી રાખે. હા પોતે મને કેટલા ગાંઠના તમે તો એ- પણ એમ નહીં, તમે એમ નહીં કેતા કે લ્યો 2000 રૂપિયા હું હાલતો જઉં. એટલે ભાઈ અમે એમ નહીં કેતા કે હાલવાની છે ના પાડીએ હાલશું અમે તમે પેલા જાણે અત્યારે તમે હા, હવે મારે જરૂર છે ગાંઠ. ઉછીતા આલો અત્યારે ઉછીના હાલો પણ બોલમણું રાખે એટલે તમે ખબર કાઢો. એમનું ઓઢમણું લેતા એને બધું ભેર. હા અહીં પાસે બોલમણું ગણ લેજો તમે હે. અને એવું એટલે આ હું મારા માંગુ હો તાર ગેસ ના લેવા પેલા લઈ હું તો એમાં સમજોતા એટલે શનિ ગેસના એટલે શનિ ગેસના વાત કરો. એટલે રિક્ષા લઈને આવ્યા પણ હવે રિક્ષા ઘરે પહોંચે ને ગેસ તો હે નહીં. અરે પૈસા જ મારી જોડે નહીં. તો ના હોય તો અઠવાડિયે રોકાઈ જઈએ બીજું શું છૂટા એક થાય. કામ કરો તાણ. હા હવે ડોશી આવે પછી જાજો. બીજું શું કહું? એક તો અમારે તો ખાવું પીવું પણ ખાવા બનાવવા વાળું કોઈ નહીં હો. કશોય વાંધો નહીં અમને તમારે છૂટાની સગવડ થાય ને ગેસ ના એટલે કેજો તાવ તે ઉતાઈ હે ટકાજી હા હું અત્યારે એમને છૂટાની સગવડ થાય ત્યારે જાવું છે. એટલે હું શું કહું રોટલા બોટલા બનાવવા ને હવે તાર અમે આગળ ઉતાર ડોસિયા તું આટલું ટાપુ કરે ભાઈ પેલી રચકી બી હોય ને વાહન ભેગા મેકી આવે અને આ અમને કાઢવાનું મારે એટલે રબ મંગાવજો પાછા ઓવા દવાખાના પૈસા નહીં ને ના પૂરીનું આયોજન કરવું પડે વાત કરો છો. રહની વાત કરે. આ કણે દવાખાના પૈસા ખૂટે છે ને એમને રહ પીવો. બીજો ખાટલો નહીં લેતા હોય ને ભડું દબલ પડે એટલે આ ઉભો થાય ને હદી આપવાના હાલ નહીં ને બીજા ખાટલા મંગાવે. આ તો ભાઈબંધ કહેવાય શું કહેવાય એમ કહું. એટલે એમને એમ નહીં આવ્યો ખબર કાઢવા અમે હારે જાણે કે આવા તમારા તોકરા ભરવા આવ્યા શું કેવું છે હે? હમણાં બોલામણું થાય એટલે લઈ લઈને આપવું પડે બધું ગેસ ના છૂટન થાય સગવડ એટલે કેજો ત્યાં સુધી અમે અહીંયા પડ્યા રહેવું બીજું શું થાય 2 દાડા 5 દાડા જે થાય. આપણે તો બધા ચેવાય આપણે પૈસા લઈને નાખ્યા હતા અમને શું કરવાનું કયો? આ તો ખાટલો રોકીને ઉતા હવે અમને ગેસના પૈસા તો આલવા જ પડશે ને આજે ખસે નહીં. 100 રૂપિયા એક પડ્યા. હવે શું કરવાનું? કાલ તો પાટો બદલાવા જવાનું હોય ને 100 રૂપિયા પડ્યા. અમે ડોશિયા એમ કે 100 રૂપિયા હતા ને તમારી જોડે અમને કાઢવા દે પેલા પછીની વાત. પછી તો પૂછી લેવું અમને પેલા મેં કીધું પછી વાત. કાતરાજી એટલે તમારે ચા ઉઠી ના ઉભી રહેવાનું. તમે રોટલા બોટલા હવે બનાવો ને ડોસી આવે અલા, ને રોટલા બનાવવાની વાત નહીં. અને તમે લ્યો આ ગેસના પૈસા અને રિક્ષા વાળા હું ચલાયો પણ જગાડો એને જગાડે લે વ્યાસી ભાઈ જગાડ ને તો મારે ખાટલો નરવો થાય. હા રોટલા થઈ ગયા રોટલા થઈ ગયા હોય હેડો એનો છૂટાનું કરો રોટલા તો પકાવી દે. રોટલા નહીં ત્યાં હા. રોટલા કોણ ઘડે આઈકન? તો ગેસ આ ગેસના પૈસા લ્યો અને તમે જાઓ એટલે ખાટલો ખાલી થાય. હારે તારે હેડો રઘાજી બોલમણમ પાસે યાદ રહે શું કેવું હોય એ તો હું ફોન કરીશ. તમે જાઓ ભયા તમે જાઓ હો. એ તો ફોન કરીશ.
ના પાસે ભૂલતા નહીં કહેવાનું હે એટલે એ હા, લે, તો- લે, આલો ને 2000 કીધા હતા તમે. અલ્યા 2000 નહીં ગેસ ના તો આલ્યા હતા તારી 100 રૂપિયા ગેસ ના તો લઈ જાઓ તમે બે દાડા પછી આવું નહીં હોય તો 2 દાડા પછી કઈક વાત કરશું અને ડોશી આવે એટલે હું પૂછી લઈશ મહેમાન ગતિ મજા ના આવી અલ્યા પહેલા મહેમાન ગતિમાં અત્યારે તો ના જ મજા આવે ને આ ભાગેલા એવું પગે નહીં, મણ હતો ઘણો હારો પણ ડોશીએ જાતા પાછી. હારું લે તાર ફોન ફોન કરજો સારું હો એ હારું ગોદમડામાં એટલે ગોદડું ને ઢમું મેલ દે આ પાવ હતું ને એમ. અલ્યા યા એ ભયા ઈ તો હું પાછી દઉં હું તમે જાઓ હટ જાઓ આહીન જાઓ ના ના મારા ઓછા અમને બોલાવવું થાય ને એટલે ફોન નહીં કરો આવે તો ના આવે તો સારું કાઢા 100 રૂપિયા લઈ ગયા ખબર કાઢવા આવ્યા હતા કે શીખા પૈસા લેવા જ આવ્યા હતા હા મારું ક્રિકેટ કોમેડી